મહાવીર હોલ પાસે લારી પરથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો। શહેરના વાઘોડિયા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે એક લારી પરથી ગ્રાહકે છોલે કુલચે ખરીદીને પાર્સલ કરાવ્યા હતા। એ પછી ઘરે જઈને જમવા બેઠા હતા। તેમના બાળકે એકાદ બે કોડિયા ખાધા પછી છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યું, જેવો કિસ્સો સામે આવ્યો છે। વાઘોડિયા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલા છોલે કુલચેની એક લારી પરથી એક ગ્રાહકે બપોરે છોલે કુલચે ખરીદ્યા હતા અને તેને પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા। એ પછી તેઓ પરિવારના સભ્યો સાથે જમવા બેઠા હતા। ગ્રાહકના બાળકે એકાદ બે કોડિયા ખાધા હતા। એ પછી વાસણમાં જોતા છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યું હતું, જે જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા, જેથી મરેલા ઉંદર સાથેના છોલે ભરેલું વાસણ લઈ ગ્રાહક સીધા જ બાપુત પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જ્યાંથી છોલે કુલચે ખરીદ્યા હતા ત્યાં તપાસ થાય અને વેપારીની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરવામાં આવી હતી। અંજલિબેન મહેશભાઈ પરમારે આ બાબતે બાપુત પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। દુકાનદાર અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। પરમાર છે। આજ રોજ મહાવીર હોલ 4 રસ્તા પાસે દિલ્હી છોલે કુલચાવાળા એ લારી છે, ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે કુલચા લેવા આવ્યો તો પાર્સલ ઘરે જઈને જોયું, કાઢ્યું, છોકરાઓએ 1-2 કોડિયા ખાધા, પછી અંદરથી એક ઉંદર મરેલો મળી આવ્યો છે। આ તમે જોઈ શકો છો। એની જાણ અમે બાપુત પોલીસ સ્ટેશનમાં કરી છે। ફૂડ એન્ડ ડ્રગ આજે રજા હોવાથી હજુ એની અરજી બાકી છે। કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગનું લાયસન્સ પણ એ ભાઈ પાસે છે। કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ, રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ। અમારે જેવા સવારથી સાંજ લગીને 200-300 માણસે એના ત્યાંથી છોલે કુલચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે। તો એ લોકોના હેલ્થનું શું, હેલ્થની જવાબદારી કોણ લેશે? આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે।